વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે એક ટીડીઓ 2016ની પરીક્ષામાં પૂછાયેલો દાખલો જોવાના છીએ। અહીંયા ટીડીઓ એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની 2016માં લેવાયેલી પરીક્ષા હતી, એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। હવે જોઈએ કે શહેરમાં ધરતીકંપના કારણે 5% વ્યક્તિ મરી ગયા, 10% લોકો શહેર છોડીને ચાલ્યા ગયા। હવે શહેરમાં 34,200 લોકો રહે છે, તો ધરતીકંપ પહેલાં શહેરમાં કેટલી વસ્તી હશે? જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે 5% વ્યક્તિ મૃત્યુ પામ્યા અને 10% વ્યક્તિ આ શહેર છોડી અને બીજા શહેરમાં જતા રહ્યા। તો હવે શહેરની અંદર ટોટલ વસ્તી રહે છે 34,200। તો આ ધરતીકંપ આવ્યો તે પહેલાં આ શહેરમાં કેટલા લોકો હતા એ આપણે સંખ્યા શોધવાની છે। તો મિત્રો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે જ્યારે ધરતીકંપ આવ્યો એના પહેલાં X લોકો રહેતા હતા। હવે 5% વ્યક્તિ ધરતીકંપના કારણે મૃત્યુ પામે છે, તો માની લઈએ કે 100% વ્યક્તિ હતા અને એમાંથી 5% વ્યક્તિ મૃત્યુ પામ્યા, તો કેટલા ટકા બાકી રહ્યા? 95% બાકી રહે। તો આપણે શું કરીએ, એક્સ જે વસ્તી હતી એને 95% વડે ગુણી દઈએ। 95% એટલે કે 95/100 લખાય। હવે 10% લોકો શહેર છોડીને ચાલ્યા ગયા, 5% મૃત્યુ પામ્યા, એના પછી 95% લોકો વધ્યા, તો આપણે ગુણ્યા 95/100 કર્યા। એના પછી 10% લોકો શહેર છોડી અને ચાલ્યા ગયા, તો હવે 100માંથી 10% લોકો ચાલ્યા જાય તો કેટલા વધે? 90% લોકો વધે। તો અહીંયા આપણે 100માંથી 10 બાદ કરીએ તો બાકી વધે 90, તો અહીંયા 90% લખવાના થાય। તો ગુણ્યા 90% કરીએ, ટકા હટાવીએ તો અહીંયા છેદમાં આપણે 100 વડે ભાગીશું। અહીંયા બરાબરમાં વ્યક્તિ વધે છે ટોટલ હવે 34,200, તો અહીંયા બરાબર કરી અને આપણે બાકીની સંખ્યા લખીશું કે 34,200 વ્યક્તિ અંતે વધે છે। અહીંયા આપણે સાદુરૂપ આપી અને એક્સની વેલ્યુ શોધવાની છે। તો જોઈએ એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો એક્સ બરાબર શું મળે? એક્સ બરાબર અહીંયા જે છેદમાં આપેલી સંખ્યા છે એ ઉપર ગુણાકારમાં આવી જાય અને ઉપર ગુણાકારમાં અહીંયા જે સંખ્યા આપી છે અહીંયા નીચે છેદમાં આવી જાય। તો આ રીતે બને 34,200 ગુણ્યા 100 બે વાર અને છેદમાં આપણે લખીશું 95 ગુણ્યા 90। હવે છેદ ઉડાડીએ તો અહીંયા એક જીરો ઉડાડી દઈએ। અહીંયા 19 × 5 = 95 થાય, અહીંયા આવી જાય 19, 20 × 5 = 100 થાય, અહીંયા આવી જાય 20। હવે 9 વડે 300 આપણે 34,200 ને છેદ ઉડાડીએ તો અહીંયા ડાયરેક્ટલી છેદ ઉડાડું તો 342 ને 9 વડે ભાગીએ તો અહીંયા આવે 38, અને 38 પછી અહીંયા બાકીના બે જીરો વધે તો અહીંયા લખીએ 3800। 3800 ને હું 19 વડે છેદ ઉડાડું તો 19 દુ 38, એટલે અહીંયા વધે છે 200। હવે મિત્રો એક્સની વેલ્યુ લાવવી હોય તો આપણે જે ઉપર વધેલી સંખ્યા છે એનો ગુણાકાર કરીએ તો જવાબ મળી જાય। 200 × 20 × 10 કરીએ તો આનો જવાબ મળે છે મિત્રો 40,000। તો આપણે જે વ્યક્તિ ધાર્યા હતા કે ધરતીકંપ પહેલાં એક્સ લોકો શહેરમાં રહેતા હતા એની સંખ્યા આપણને મળે છે મિત્રો 40,000। એટલે કે ધરતીકંપ પહેલાં આ શહેરમાં 40,000 વ્યક્તિ હતા, જેમાંથી 5% વ્યક્તિ મૃત્યુ પામ્યા એટલે 95% વ્યક્તિ વધ્યા। એના પછી 10% લોકો શહેર છોડીને ચાલ્યા ગયા એટલે 90% વ્યક્તિ વધ્યા। હવે આ ઓવરઓલ આપણે સાદુરૂપ આપીએ તો બાકી વધતી વસ્તી કેટલી રહે છે? 34,200। તો આનું સાદુરૂપ એ 34,200ના બરાબર થાય, જે આપણે અહીંયા લખીએ એનું સાદુરૂપ આપી એક્સની વેલ્યુ શોધી તો ટોટલ વસ્તી મળી જે ધરતીકંપ પહેલાં હતી। તો અહીંયા સાચો જવાબ છે 40,000 વ્યક્તિ જે શહેરમાં ધરતીકંપ પહેલાં રહેતા હતા।